નમસ્કાર દોસ્તો, આજે હોન્ડા સિટીનું કમ્પ્રેસર રિપેરિંગમાં છે. આપણે આજે એમાં પ્રોબ્લેમ છે, આપણે ઉપરનો ક્લચ આવે ને એ બેન્ડ વળી ગયો છે અને એનું અંદરનું બેરિંગ આવે ને એ બી ભાંગી ગયું છે, ટૂંકમાં ભોડાઈ ગયું છે. એ બેમાં પ્રોબ્લેમ હતો અને અંદર સાફ્ટિંગ આવે ને જે આ રોટરી આવે કમ્પ્રેસર, એમાં થાય છે એવું. એસી ચાલે છે, ગાડી ગરમ થાય ને ત્યાર પછી એસી મૂકી દે છે. અત્યારે આમાં નાખી દીધું છે રોટરી કમ્પ્રેસર અંદર વાલ સાફ્ટિંગની. હવે ફિટિંગ કરીને લીકેજ ચેક કરીને બેરિંગને બેસાડી દઈએ. હમણાં બતાવી પ્રોસેસ કઈ રીતની છે. રેડી? લીકેજ તો કાંઈ છે નહીં હવે. રેડી? જો નકર તો બોબલતા આવે બહાર પાણીમાંથી. પ્રેશર ભરેલું છે અંદર કમ્પ્લીટ. હવે એને હવા મારીને પાણી નીકળવું બધું નીકળી જાય. પાણી હવા કાઢીને ત્યાર પછી એનું સાફ્ટિંગ જે કહું છું ને, ક્લચ વળી ગયો છે બે ઉપરનો, એ બતાવું ના. જો આ ક્લચ છે એનો, આ બેન્ડ વળી ગયો છે એનો, અને બેરિંગ બી છે. પછી જો આ બેરિંગ છે એનું, બેરિંગ આપણે નાચીને ઓરિજિનલ નાખશું. રેડી? જો આ બેરિંગ દેખાય ને તો આ પૂરું થઈ ગયું છે. આમ તો શરૂઆત હતી જે કમ્પ્રેસરની ખરાબ થવાની, પણ જો આ ધ્યાન ન દીધું ને તો આખું કમ્પ્રેસર નાખવું પડે પાછું. ટૂંકમાં બેરિંગની વધારે લોડમાં હાલે ને ગાડી, એની ટ્રીપ મારવા વગર શું થાય, પછી લોડ પડે એટલે બેરિંગની જાય એટલે પછી કમ્પ્રેસર પર લોડ પડે. ટ્રેટલાથી બોલાવે કમ્પ્રેસર. પછી આ બેરિંગ બેસાડીને ઉપરનું જે મેગ્નેટ ખોલીને આવે પાછું બધું કમ્પ્લીટ ફિટિંગ કરીને એનું સેટિંગ લઈને બસ બેરિંગ બેસી ગયું. હવે એની મેગ્નેટ કોઇલ એસીની કમ્પ્રેસરની આવે ને એસી, બસ એનો લોક બેસાડી દેશું ઉપરથી. જે રીતે પહેલાં પહેલું તે રીતનું બધું પાછું ફિટ કરવાનું છે. આમાં ઉપરનો ક્લચ નાખવાનો છે, આ બેરિંગ નાખ્યું અને જે વચ્ચેનો ભાગ દેખાય સાપડી એ નાખીશ આપણે. હવે બેરિંગવાળો ભાગ છે એ સાફ કરીને ટૂંકમાં પુલી છે. આ બેરિંગ તો ઓકે છે, પુલીવાળું બેરિંગ. બસ એને પ્લાસ્ટિકને થોડી લઈને જો આવડી પ્લાસ્ટિકને લોખંડને થોડી ન મરાય. બાકી જે ઉપરનો ભાગ છે ને મેગ્નેટ કોઇલનો બેરિંગનો, એમાં ટોસા પડી જાય ને તોય પછી મેગ્નેટ કોઇલનો ઉપર થાય ને જ્યારે ચીપકે નહીં સરખું, પ્લાસ્ટિકને થોડી લઈને હળવે ફરતી બાજુ ધીમે ધીમે ઠોકીને બેસાડી દઈશું. એનું લોકની પોઝિશન આવશે ત્યાં સુધી ઠોકવાનું છે. પછી એમાં ક્લચ ઉપર પેલા લોક બેસાડીને બોલ ટાઈટ કરીને પછી હતું ચેક કરી લેજો એકવાર અહીંયા ટેબલ પર જ કે ભાઈ કમ્પ્લીટ મેગ્નેટ થાય છે કે નથી થતું. આ લોક બેસાડવામાં પણ અંદરથી ધક્કો મારવો પડે, કારણ કે શું થાય ઘણી લોક ઢીલા હોય ને તો એ બેરિંગ ઢીલું રહે એટલે શું થાય પછી બેરિંગ એ ખરાબ થવા વધારે. જ્યાં મેગ્નેટ ખરાબ થયું બીજો ક્લચ છે, ટૂંકમાં સેકન્ડ હેન્ડ જ છે. એનો જો બતાવું બીજું છે. આપણે આ ક્લચ ખરાબ થયું, આ નવો ક્લચ છે. આ ક્લચ બેન્ડ તમને સાઈડમાં બતાવું તમને. જો આ પોઝિશનમાં દેખાય તમને સાઈડમાં ત્યાં બેન્ડ છે, ઉપરની પટ્ટીવાળો ભાગ છે બેન્ડ છે. બોલ ટાઈટ કરી દેશે. આ ખાલી ફ્રેશ ટાઈટ કર્યું છે, બાકી રીતે સેટિંગ કરવું પડે કારણ કે ક્લચ નવો છે એટલે એ થોડોક બેન્ડ હોય પણ ટૂંકમાં એનું પોઝિશન પૂરી આવતી ન હોય. હવે એનો મેગ્નેટ કોઇલ છે એનો અર્થિંગ મારવાનો છે, ક્લિપ વાળો. ટૂંકમાં ખુલ્લી રહી જાય તો એ પુલીમાં આવી જાય બેરિંગમાં. એમાં એક વાયર ડાયરેક્ટ અર્થિંગ હોય અને એક વાયર ડાયરેક્ટ પાવરનો આવતો હોય. અર્થિંગ આપણે બોડી આવવાનો છે
એ લગાડીને એકવાર ચેક કરી લેશો 12 વોલ્ટ આપીને. આ 12 વોલ્ટ આપીને ચેક કરી લીધી, કમ્પ્લીટ છે. હવે ગાડીમાં ફિટિંગ કરીને બતાવું તમને કઈ રીતની હશે ને. એમાં 4 બોલ્ટ આવે પેલા, એક ઉપર, એક અહીંયા, 2 નીચે, રેડી. અને આ એસીની પાઇપ છે નીચેની, અને લોક થાય ટેસ્ટનર લોક જ કરી નાખીશ કમ્પ્લીટ. આ બોલ્ટ ટાઈટ કરીને બતાવું તમને. પછી એમાં આ ટાઈટ કરી નાખવાનો બોલ્ટ 4. ત્યાર પછી 10ના સક્શન પાઇપ અને ડિસ્ચાર્જ પાઇપ છે. પહેલાં તો ડિસ્ચાર્જ પાઇપ લાગશે નીચેની, રેડી. જો આ તો બોલ્ટ ટાઈટ કરું છું અત્યારે જી. જો મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એટલે આવા નવા કંઈક વિડીયો તમને યુનિક જોવા મળે. અને તમારી ગાડીની કંઈ તકલીફ લગતી હોય તો મને તારે કોમેન્ટ કરવાનું થાય. થેન્ક યુ. ડિસ્ચાર્જ પાઇપને એને મારવીને ત્યારે દાદાભાઈ જોવા ઘણા કસ્ટમર એમ ગ્રીસમાં કરતાં ઓઇલ મૂકો ને તો ગ્રીસવાળો ભાગ છે ને જે એ જામી જાય વધારે, એટલે લીકેજ હોય તો દેખાય નહીં. અને ઓઇલવાળો ભાગ છે ને ખાલી લુબ્રિકેટ કરી નાખે ઓરિંગને, ટાઈટ ન થાય ઓરિંગને. જો આ છે ને, અને આમાં ઘણીવાર કસ્ટમર પંચ નાખે ને, પંચ કાઢતા ભૂલી જાય. અને પંચ નાખવો એ સારું જ છે. પંચ કે કંઈ ગાભો ભરાઈ દેવો, મોટો ગાભો ભરાવો, કાઠવાડાને ભૂલાય નહીં. જો આમાં બી આપણે ભરાઈ દીધો સામે, એ કાઢી નાખશું, કચરું જાય નહીં એના માટે. બસ એનો બોલ્ટ ફિટ કરી નાખો, રેડી. ઓઇલ મૂકી ઓરિંગ ઉપર બોલ્ટની ઓઇલ મૂકી દીધું છે, રેડી. અને આ ઉપરના ભાગનું બોલિંગ છે ને પૂરું, તો એમાં ગાભો એ કાઢીને ઓઇલ મૂકીને એને બોલ્ટ ફિટ કરી દેશું. તો એમાં ગાભો પડાવ્યો, રેડી. ગાભો કાઢીને એનો પંચ અને ગાભો કાઢીને ફિટિંગ કરી દઉં છું. ફિટિંગ થઈ ગયું છે, અને પ્રેશર ભરીને મૂક્યું છે. લીકેજ તો છે ને 250નું પ્રેશર ભર્યું આપણે કમ્પ્લીટ એકદમ. અડધો કલાકથી ચાલુ છે ગાડીનું પ્રેશર ભરેલું. હવે ગેસ નાખીને જોઈ જોઈએ કેવું કુલિંગ આવે છે. બસ આ પ્રેશર મારી જોઈ લીધું, કાંઈ લીકેજ નથી ક્યાંય, પાણીનો ફુવારો મારી. ઓકે, ગેસ બેસ નખાઈ ગયો, આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું. ફિટિંગ બેલ્ટ લગાવીને એસી ચાલુ કર્યું છે, રેડી. કમ્પ્લીટ આવી ગયું છે કુલિંગ. જો પાણી થઈ ગયું, પાણી બહાર પાઇપ ભેજ થઈ જશે. એસીના ફેન પર જીવો ચેક કરી લેવાનું એકવાર તો. જાય એક બંધ થઈ ગયો, કમ્પ્લીટ કુલિંગ આવી ગયું, એટલે રેડી. અને અંદર ટેમ્પરેચર કેટલું થાય છે. ઓકે, નમસ્તે દોસ્તો, આવજો. જય શ્રી કૃષ્ણ.